માત્રમ 1970 થી લઈને 2018 સુધી મળતી માહિતી મુજબ 12,000 જેટલા કુલ હમલા થયા ભારત દેશની ઉપર. એમાં કુલ 19,000 લોકો જેટલા મૃત્યુ પામ્યા અને 30,000 થી વધારે લોકો ઘાયલ થયા. આ બધા ઘાયલ થયેલા મૃત્યુ થયેલા લોકોની જો આપણે જાતિ જોવા જઈએ તો એ એક જ જાતિ છે, હિન્દુ. અને આટલા હમલા કરેલા જેટલા પણ 2025 ની અંદર કુલ ભારત સરકારે કુલ 67 જેવા સંગઠનોને જે ભારત વિરોધી જાહેર કર્યા છે એ તમામે તમામ સંગઠનો ઇસ્લામિક અને મુસ્લિમ છે. જ્યારે પાકિસ્તાનની અંદર ભારત વિરોધી જે સંગઠનો ચાલે છે એની સંખ્યા પણ 150 છે. અત્યારે ભારતમાં થયેલા જે દિલ્હી હુમલામાં જે લોકો મૃત્યુ પામ્યા, જે લોકો ઘાયલ થયા, એની અંદર જે હુમલો કરનાર હતા તે બધા ડોક્ટરો હતા. ડોક્ટર એટલે કલયુગનો ભગવાન કહેવાય. જ્યારે એ લોકોને બચાવવાનું હોય ત્યારે આ ડોક્ટરો ઇસ્લામિકથી એક વૃત્તિથી સંકળાયેલા ડોક્ટરો લોકોને મારવા માટે ઝેરી દવાઓ, કેમિકલ રસાયણો લોકોને મારવા માટે આવા એ લોકો નવા કાવતરાઓ શરૂ કર્યા છે. જ્યારે આપણા દેશમાં આગળ પણ હમણાં પણ એક તાજો જ મામલો છે જે પહેલગામ, જેની અંદર લોકોના પેન્ટ ખોલીને એનો ધર્મ પૂછીને મારવામાં આવ્યા. કે આજ સુધી કોઈ પણ હિન્દુ સંગઠનો કે આવા કોઈ પણ સંગઠનો જે માનવતાના વિરુદ્ધ આવા કોઈ કાવતરા કર્યા નથી. જ્યારે દેશની અંદર એક મુસ્લિમ ડોક્ટરોના ઘરમાંથી AK-47 મળે છે અને એવા ઘણા એવા બધા સેક્યુલર મુર્ગાઓ એવી બધી વાતો ફેલાવે છે કે RSS લોકોને નફરત ફેલાવવાનું કામ કરી રહ્યું છે. આ બધી તદ્દન ખોટી વાતો છે. જ્યારે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલતા હતા ત્યારે આપણા દેશના સેક્યુલર મુર્ગાઓ જે બોલિવૂડ વાળા ઓલ આઈઝ ઓન રફા, જ્યારે પહેલગામ થયું, જ્યારે ઉરી થયું, જ્યારે પુલવામા થયું, ત્યારે આ બધી આપણા દેશમાં આવી ઘટનાઓ થાય છે ત્યારે બોલિવૂડ અને સેક્યુલર હિન્દુઓ બધા આવીને પુરાવા માંગતા હોય છે આપણા દેશના સૈનિકો ઉપર. અરે શરમ છે તમારા ઉપર. જ્યારે દેશની અંદર આવા હુમલાઓ થાય છે ત્યારે આ બધા સેક્યુલર મુર્ગાઓ સંતાઈ જાય છે ને ક્યાંય દેખાતા નથી. જેવો દેશનો માહોલ થોડોક ઠંડો થાય, હિન્દુઓ પાછા નિંદ્રામાં સૂઈ જાય છે, હિન્દુઓ ભૂલી જાય છે કે આવું થઈ જાય છે. આવું વારંવાર આપણા જોડે થઈ રહ્યું છે તો હિન્દુ સૂતાને સૂતર રહે છે, હિન્દુ જાગતા નથી અને હિન્દુ મુસ્લિમ ભાઈચારાને આવી બધી વાતો કરે છે. હું તો મારા હિન્દુ યુવાનોને એટલું જ કહેવા માંગુ છું, તમે પણ જાગો, તમારા ઘરનાને પણ જગાવો. કાયર ભોગે દુઃખ સદા, વીર ભોગ્ય વસુંધરા. વંદે માતરમ.